ઓલપાડમાં એટીએમ ગેસ કટરથી કાપી ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં 15.73 લાખ રૂપિયાની ચોરી કરી હતી અને ફરાર થયો હતો। પોલીસે 300 થી વધુ સીસીટીવી તપાસી આરોપીની ધરપકડ કરી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાં ગત તારીખ 29/10/2025 ના રોજ વહેલી સવારે કેટલાક અજાણ્યા ઈસમોએ એટીએમમાં પ્રવેશી એટીએમ મશીનના આગળના ભાગને ગેસ કટર વડે કાપી 15,73,000 થી વધુ રૂપિયાની ચોરી કરી હતી અને સીસીટીવી કેમેરા પર બ્લેક સ્પ્રે મારી ભાગી ગયા હતા। ઘટનાની જાણ પોલીસને થતા ઓલપાડ પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તસ્કરોના કોલર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી। ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે 29 તારીખે સવારે 4 વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા। ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાયએસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા। દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે। આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી, સુરત ગ્રામ્ય અને ભરૂચ આ 3 જિલ્લાના આશરે 300 કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે। એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલા કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે અને એની સાથે સંપર્કો થયા। ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય એ બધી જ મદદ તરુણે આપેલી। તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે। એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે। ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે 1,98,000 જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે। હાલ તરુણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે આરોપીઓ પકડવાના છે એ બાબતે પણ અમારી તપાસ ચાલુ છે અને અમારી ટીમો સક્રિય છે। તપાસમાં જોડાયેલી પોલીસની ટીમોએ સુરત અને ભરૂચ જિલ્લાના 300 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। એટીએમ નજીકના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ ઈસમ કાર લઈને આવતો દેખાયો હતો, ત્યારે આ કારમાં તરુણ બાબુ વૈષ્ણવ નામનો ઈસમ હોવાની ઓળખ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તરુણની ધરપકડ કરી હતી। પોલીસની કડક પૂછતાછમાં તરુણ વૈષ્ણવ પોપટની જેમ બોલવા લાગ્યો હતો। એમનું જે પ્લાનિંગ છે કે જે હરિયાણા જે શેરખાન હતા એના સંપર્ક તરુણ સાથે હતા અને તરુણ પાસેથી એમને લોકલ મદદ જોઈતી હતી। તરુણે તમામ મદદ કરી અને ત્યાંથી એ લોકો થોડાક દિવસ પહેલા આવેલા અને જે રેકી કરવાની હતી એ એમને ઘણી જગ્યાએ રેકી કરેલી છે। એમાં સુરત સિટીના અમુક એટીએમ હતા, ઓલપાડના એટીએમ હતા, એ પૈકી સુરત સિટીનું જે અમરોલીનું એક એટીએમ છે ત્યાં એ લોકોએ પ્રયત્ન પણ કરેલો, પરંતુ ત્યાં બહાર રોડ ઉપર અમુક મુવમેન્ટ દેખાતા એ લોકો ડરના મારે ત્યાંથી ભાગી ગયેલા। ત્યારબાદ સાયણ ખાતે આવી અને આ જે જગ્યાએ ઘટના બની એ એટીએમને ટાર્ગેટ બનાવેલું અને એમાંથી જે મુદ્દામાલ ચોરી અને એ લોકો પલાયન થઈ ગયેલા। તરુણે પોલીસને જણાવ્યું હતું કે આજથી 6 વર્ષ પહેલા હરિયાણા ખાતે રહેતા શેરખાન નામના ઈસમની ઓળખાણ થઈ હતી અને શેરખાન મારફતે તસ્લીમ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો। તસ્લીમે 1 મહિના પહેલા એટીએમમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો અને તરુણને એલપીજી સિલિન્ડર અને ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, જેથી તરુણ ઉપરોક્ત વ્યવસ્થા કરી હતી। બાદમાં ઓલપાડના સાયણમાં એસબીઆઈ બેંકના એટીએમની રેકી કરી હતી અને એટીએમ બહાર કોઈ વોચમેન નજરે ન ચડતા આ ગેંગ ત્રાટકી હતી। ઠંડા કલેજે ચોરીની ઘટનાને અંજામ આપી 15 લાખથી વધુ રૂપિયા રોકડા ચોરી કરી આરોપીઓ ભાગબટાઈ કરી જુદા પડી ગયા હતા। હાલ અમે સર્ચ કરી રહ્યા છીએ કારણ કે હાલ જે તરુણ ઉર્ફે રાકેશ પકડાયેલ છે એનું ડિટેલમાં ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની પાસેથી જે કંઈ મુદ્દામાલ રિકવર કરવા પાત્ર થતો હતો એ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે અને જે અન્ય આરોપીઓ છે એની તમામ ડિટેલ મેળવવામાં આવશે અને એ આરોપીઓ કોઈ પણ જગ્યાએ છુપાયા હોય એ આરોપીઓને શોધી કાઢવામાં આવશે। હાલ તો પોલીસે તરુણની ધરપકડ કરી આખો ચોરીનો પ્લાન બનાવનાર તસ્લીમ અને અન્ય 3 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસની રાત દિવસના મહેનતના કારણે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ બાબતે અમે જે એસબીઆઈની ઓથોરિટી છે
એમને પણ વાત કરી છે. અન્ય જે નેશનલાઇઝ બેંક અથવા તો જે પ્રાઇવેટ બેંક જે છે કે જેમના એટીએમ છે એ લોકોને પણ વાત કરી છે કે એમના કોઈ પણ જગ્યાએ એટીએમ હોય અહીંયા ખાસ એમના વોચમેન રાખવામાં આવે અથવા તો એલાર્મિંગ સિસ્ટમ લગાવવામાં આવે તો એની અંદર પોલીસને પણ સરળતા રહે. પોલીસ પેટ્રોલિંગ પણ સતત હોય છે, પરંતુ આ જે ઘટના બની એ શટરની અંદર જઈ અને શટર બહારથી બંધ કરી દેવામાં આવેલું, જેથી કરીને કોઈ ધ્યાને નહીં આવેલું. પણ છતાં પણ સૌથી પહેલા આ ઘટનાની જાણ ત્યાંથી મોર્નિંગમાં નાઇટ પૂરી કરીને હોમગાર્ડ નીકળતા હતા. એ હોમગાર્ડને શંકાસ્પદ લાગ્યું અને એક્ટિવ હોમગાર્ડને કારણે તાત્કાલિક આપણને માહિતી મળી અને તાત્કાલિક આપણે ટીમો સક્રિય કરી શક્યા. સર જે ગાડી ના, નંબર પ્લેટ ઓરિજિનલ નથી, એટલે એ બાબતની પણ અલગ કલમો, ખોટી નંબર પ્લેટ વાપરવા બાબતની જે ગંભીર કલમો છે એ બાબતનો પણ નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. અને જે ગાડી છે એ આરોપી તરુણ વૈષ્ણવ છે એના નજીકના રિલેટિવની છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ.